નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 5 આદિવાસી રેડી અનુસૂચિત જનજાતિ એને વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં મિત્રો આપણે આગળ બે વિડીયો ચર્ચા કરી ગયા છીએ, તો ખાસ તમારે જોવાના બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. તો આપણે આગળ વાત કરી જનજાતિઓની જે મેળાઓ છે, રહેણીકહેણી છે, એની ચર્ચા કરી. પણ હવે એમાં પરિવર્તન સંસ્કૃતિમાં કઈ રીતના આવે છે એની ચર્ચા કરીએ. તો અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતોમાં વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ છે. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજન થયો છે. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જાતિ દરજ્જો આપવામાં આવ્યો છે. આવી જાતિઓને વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમૂહ મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની છે. શું માંગે છે કે ભાઈ આદિવાસીની જે અર્થવ્યવસ્થા અને સમાજની જે જરૂરિયાત છે એમાં વધતા નવા કલા કૌશલ, એટલે કે સમય જતાં એમાં ઘણા બધી જરૂરિયાતો નવી નવી ઊભી થાય છે. તો વધતો જે નવા કલા કૌશલ ધરાવતા લોકોની શું થઈ છે તો કે આવશ્યકતા ઊભી થઈ છે કે સમય પ્રમાણે એમની અમુક જરૂરિયાતો ઊભી થઈ છે. તો સ્વાભાવિક છે કે જરૂરિયાતો ઊભી થઈ તો એને પહોંચી વળવા અથવા તો એ વસ્તુ આપણી સુધી પહોંચાડનાર લોકોની પણ વ્યવસ્થા જશે અથવા તો એ પણ જરૂરિયાત થશે. તો એવી પણ સામે ઊભી થઈ, સમાજમાં વ્યવસ્થા ઊભી થઈ. જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો છે, એટલે કે જે જાતિઓ હતી એમાં અલગ અલગ વિભાજન થયું છે. જાતિઓ હતી એની વિભાજન થઈ ગયું, બંને અલગ અલગ જાતિઓ બની ગઈ છે. કે સ્વાભાવિક છે કોઈ પણ જાતિમાં મતભેદ થાય, બંનેમાં અલગ અલગ જોવા મળે, વિચારો જોવા મળે અલગ અલગ, તો સ્વાભાવિક છે એમાં મતભેદ થશે તો એનું વિભાજન થશે. તો બંને સેમ પછી પરિસ્થિતિ સાથે જોડાયેલ નહીં રહી, બંને ક્યાંક ને ક્યાંક જુદાઈ પડી જશે. પછી તો કે ભાઈ બીજી બાજુ જોવા જઈએ તો ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથો છે એને અલગ જાતિનો દરજ્જો મળી ગયો છે. નાના મોટા અલગ સામાજિક જૂથો હતા કે જે સમૂહ હતા એમને અલગ જાતિનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. અને આવી જાતિઓ વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમૂહ મુખ્ય છે. અને તેને હવે વર્ણને ઉપર નહીં, આપણે જે વર્ણ વ્યવસ્થા પ્રાચીન સમય નથી એના આધારે અલગ અલગ વ્યવસ્થા કામ કરવામાં આવતું, એ બદલે રદ કરીને હવે શું કરવામાં આવ્યું છે તો કે જાતિ સમાજના સંગઠનનો આધાર બની ગઈ છે. વર્ણ છે એ સમાજનો આધાર નથી, શું છે? જાતિ છે એ સમાજનો આધાર બની ગયો છે. આ જાતિ પેલી જાતિ એના માટે એનો સમાજનો આધાર બની ગયો છે. ચાલો આગળ વધીએ. આદિવાસી સમૂહ વિશે જાણકારી મેળવો. તેમના વિશિષ્ટ રીત રિવાજો, મેળા, નૃત્ય, વાદ્યો, પહેરવેશ, ખોરાક અને વ્યવસાય અંગેની માહિતી મેળવી ચિત્ર અહેવાલ તૈયાર કરો. સચિત્ર એટલે તમારે અહેવાલ એક બનાવવાનો છે કે ભાઈ આદિવાસીઓની અલગ અલગ રીત રિવાજો છે, એમના મેળાઓ, એના નૃત્યો, જેમ કે આપણે આગળ મેળાની વાત કરી ને આમાં, હા, તો આ મેળાઓ છે અલગ અલગ, પછી એના નૃત્યો છે, એના વાદ્યો છે, અલગ અલગ પહેરવેશ, એનો ખોરાક, આ બધી માહિતી તમારે એકઠી કરીને એક અહેવાલ તૈયાર કરવાનો છે. ચાલો નેક્સ્ટ આપણે થોડુંક જાણકારી આપેલી છે, જોઈ લઈએ. હવે ડાંગ દરબાર, કોની માહિતી છે? આપણે ડાંગ દરબારની માહિતી લેવાની છે. તો કે ડાંગ દરબાર પ્રતિ વર્ષે ભરાય છે. તો કે ભાઈ પહેલા તો ડાંગ દરબાર ક્યાં આયોજન થાય તો કે નામમાં જ ખબર પડી જાય, ડાંગ એટલે ડાંગ. તો ડાંગમાં છે ડાંગ દરબાર છે દર વર્ષે યોજાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. તો વર્ષાસન એટલે શું? ચાલો કોઈ વિદ્યાર્થીને ખબર હોય તો જણાવી શકે છે. તો વર્ષાસન એટલે વર્ષે અમુક ચોક્કસ રકમ આપવામાં આવતી, સરકાર દ્વારા પણ આપવામાં આવતી. રેડી હાલમાં ભારત સરકારે બંધ કરી દીધી છે, પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. તો આ જે વર્ષાસન આપવામાં આવે છે અમુક ચોક્કસ રકમ, સાલિયાણું, ખાસ કરીને આપણે એના માટે શબ્દ વાપરતા હોઈએ છીએ, સાલિયાણું. તો એ વર્ષાસન આપવામાં આવે છે. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. જો આ ક્યારે યોજાય છે તો કે જ્યારે હોળી આવે ને, આ હોળી ધૂળેટી, જે ખાસ કરીને આપણે વાર્ષિક પરીક્ષાઓ છે એ નજીક આવી ગઈ હોય ત્યારે આપણો તહેવાર આવતો હોય છે, હોળી ધૂળેટી. તો હોળીના તહેવાર દરમિયાન છે એ આ ડાંગ દરબાર યોજે. વર્ષો પહેલાં એ શરૂઆત ત્યારે થઈ હતી કે ભાઈ હોળીના સમયે યોજાતો, તો એ પરંપરા અત્યારે પણ ચાલી આવે છે. અત્યારે હાલમાં પણ ડાંગ દરબાર ક્યારે યોજાય છે તો કે હોળીના સમયે ભરાય છે. જુઓ, હાલમાં ડાંગ જિલ્લામાં આવેલ વિસ્તારમાં જનજાતિઓ રાજાઓને અને નાયકોના વહીવટ કરતા હતા. એટલે કે તે સમયે હાલના જે ડાંગ છે ને એ ડાંગની આજુબાજુના વિસ્તારના જનજાતિઓ જે રાજાઓ હતા અને એના વહીવટદારો છે, નાયકો હતા, એ શું કરતા હતા? વહીવટ કરતા હતા, શાસન ચલાવતા હતા. 1942માં ડાંગના જંગલોના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા.
કઈ સાલમાં? 1942માં જે ડાંગ જિલ્લાના જંગલો છે, ડાંગ જિલ્લાના જે જંગલો છે એ જંગલો કોને આપી દેવામાં આવ્યા? બ્રિટિશરોને. બ્રિટિશરો એટલે કે અંગ્રેજોને. જે ભારતમાં શાસન કોનું હતું એ સમય અંગ્રેજોનું જ હતું ને. હા, 1947માં ભારત આઝાદ થયો, તો એ ભારત પછી આઝાદ થયો, પણ એ સમય પહેલાં આ સમયગાળા દરમિયાન કોનો હુકુમત હતી? તો કે અંગ્રેજોની હતી. તો એમને છે આપી દેવામાં આવ્યો હતો. ઉપરોક્ત હકના બદલામાં તત્કાલીન સરકારે ડાંગની રાજાઓને અને નાયકોને તેમના હક બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું હતું, જે ડાંગ દરબારના નામે યોજાતા મેળામાં આપવામાં આવતું હતું. શું કહે છે કે જે 1842માં આપણે વાત કરી કે ભાઈ 1842માં અમુક જે પટ્ટો હતો, જંગલ વિસ્તારનો પટ્ટો, તો શું ભાઈ છે એની પેદાશો નાતે બધું જ જે બ્રિટિશરનો આપશે તો એ બધું જ વસ્તુ એને મળી જશે, વહી જશે. તો એને લીધે શું થાય કે એને અસર ના થાય અને આ લોકો પોતાનું વ્યવસ્થિત જીવન જીવી શકે એ માટે આ હકના બદલામાં એને છે સરકાર દ્વારા શું કરવામાં આવ્યું? ડાંગી રાજાઓ અથવા તો નાયક હોય, ડાંગમાં વિસ્તારોમાં જે કોઈ રાજા હોય એ અથવા તો નાયક મુખ્ય વ્યક્તિ હોય એમને છે એ શું કરવામાં આવતું? એના હકના બદલામાં અમુક પરંપરાગત સાલિયાણું આપવામાં આવતું. જે આપણે વાત કરીએ સાલિયાણું એટલે અમુક ચોક્કસ વર્ષે રકમ આપવામાં આવતી, તો એ આપવામાં આવતી. અને ક્યારે આપવામાં આવતી? તો કે જ્યારે ડાંગનો મેળો ભરાતો, ડાંગમાં મેળો ભરાતો એ ત્યારે જ આપી દેવામાં આવતો. અને એ પાછળથી કયા નામે ઓળખાણમાં? ડાંગ દરબારના નામે યોજાતો હતો. આ વર્ષાસન આપવાની પ્રથા આજે સમગ્ર ભારતમાં એકમાત્ર ડાંગમાં છે. જો હાલમાં જે વર્ષાસન એટલે કે સાલિયાણું છે એ આપવાની પ્રથા આખા ભારતમાં કોઈ જગ્યાએ નથી. માત્ર ને માત્ર ક્યાં જોવા મળે છે? ડાંગમાં જોવા મળે છે. આખા ભારતની વાત કરો, ગુજરાત નહીં, આખા ભારતની વાત છે. આ ડાંગ દરબાર નામે મેળો યોજવાની પરંપરા આજે પણ ચાલુ છે. એટલે કે આજે પણ હોળીના સમય ઉપર ડાંગ દરબાર યોજાય છે અને વર્ષાસન સાલિયાણું આપવામાં આવે છે, મેળાનું પણ આયોજન થાય છે, એ પણ વ્યવસ્થા ચાલુ જોવા મળે. આઝાદી પછી સરકારે ડાંગી રાજાઓને આપવામાં આવતા સાલિયાણાના વખતો વખત વધારો કર્યો છે. એટલે કે જે સાલિયાણા, હવે સ્વાભાવિક છે કે એ સમયે મોંઘવારી બહુ ઓછી હતી, રેડી ને? હા, તો એ સમયે એટલું ભારત આઝાદ થયો ત્યારે મોંઘવારી એટલી ઓછી હતી, તો એ સમયે એટલું સાલિયાણું આપવામાં આવતું હોય. ફોર એક્ઝામ્પલ માની લો 1000 રૂપિયા આપો, એવું ના હોય, હું વાત એક્ઝામ્પલ આપું. તો ભારત આઝાદ થયો ત્યારે 1000 રૂપિયા આપવામાં આવતું હોય, તો પછી અત્યાર સુધી 1000 રૂપિયા જ ના આપે, કેમ કે અત્યારે તમે જોઈ શકો છો દિવસે દિવસે મોંઘવારી વધતી ગઈ છે. એટલે સમયાંતરે એમાં શું થતો હોય, વધારો થતો ગયો હોય છે. એટલે અત્યારે હાલમાં પણ એમાં આપવામાં આવે છે, પણ એ સમયે રૂપિયા જે નક્કી થયા હોય એટલા આપવામાં આવતા નથી. અત્યારે વધારો એમાં ઘણો બધો કરવામાં આવ્યો છે, સમયાંતરે એમાં વધારો કરવામાં આવ્યો છે. ચલો રેડી, આગળ વધીએ આપણે. ભારતની મુખ્ય જનજાતિ છે, તો જે ભારતની જે મુખ્ય જનજાતિઓ છે એના ક્ષેત્રો વિસ્તારો કયા છે એની ચર્ચા મિત્રો આપણે આ કરવાના છીએ. ચાલો જોઈએ આગળ. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. એટલે કે જે ભારતના જે મોટા ભાગનો વિસ્તાર છે એમાં અલગ અલગ જનજાતિના લોકોની વસ્તી જોવા મળે છે. જનજાતિ વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહ્યો છે. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય તો મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. શું કહેવા માંગે છે? સાથે લઈ લીધું છે, કઈ વાંધો નહીં. કે જનજાતિઓનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાઈ ગયો છે. એટલે કે કોઈ જગ્યાએ કોઈ વિસ્તારમાં કોઈ જનજાતિનો પ્રભાવ હોય તો સ્વાભાવિક છે કે અત્યાર સુધી ના હોય, એ બદલાઈ ગયો હોય. કોઈ બીજી વિસ્તારમાં એનો પ્રભાવ વધતો ગયો હોય, પછી ધીમે ધીમે ત્યાં ઓછો થતો ગયો તો બીજી જગ્યાએ એનો શરૂઆત થઈ હોય. એટલે આવી રીતના સમય સાથે એમાં શું થયું હોય, પરિવર્તન થયું હોય. કેટલીક જે જનજાતિ હતી ખૂબ શક્તિશાળી હતી, એટલે કે એનું વર્ચસ્વ વધારે હતું. તો એ સ્વાભાવિક છે કે જે જનજાતિનું વર્ચસ્વ વધારે હોય તો એનું નિયંત્રણ વિસ્તાર પણ કેવું હશે? વધારે જ હોવાનું, કેમ કે જનજાતિનું વર્ચસ્વ જ એટલું વધારે છે. જેમ કે આપણે ઇતિહાસમાં જોઈ ગયા રાજાઓ, તો કે જે રાજાઓ છે એ શક્તિશાળી હોય, પ્રબળ હોય, તો એનો રાજ્ય વિસ્તાર કેવો હોય? વધારે જ હોવાનો. તો સેમ એવી જ કન્ડિશન અહીંયા કહી શકાય કે જે પ્રજા છે, જે જનજાતિ છે એનું વર્ચસ્વ વધારે હશે તો એમનું શું હશે? વિસ્તાર પણ વધારે હશે, નિયંત્રણ વિસ્તાર. એમાંની એક વાત કરીએ તો 13મી 14મી સદી, આપણે એક સદીવાળો કોન્સેપ્ટ આખો જોઈ ગયા છીએ, રેડી? તમને ખ્યાલ છે ને 13મી 14મી સદી? 13મી સદી એટલે કયા વર્ષથી કયા વર્ષ સુધીનો સમયગાળો કહી શકાય? ચાલો ફટાફટ કોમેન્ટ આપી દો. તો 13મી 14મી સદીમાં દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. ખાસ યાદ રાખજો. હવે આપણા બધા સવાલો શરૂ થયા છે કે ભાઈ તમને આવો સવાલ પૂછાશે, પંજાબ વિસ્તારમાં, પંજાબની આસપાસના વિસ્તારમાં
કઈ જનજાતિઓ મુખ્ય હતી? તો કઈ કઈ આવશે? ખોખર અને ગખ્ખર જનજાતિ. આ જનજાતિઓમાંથી આવનાર કમાલખા ગખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યો. તો મોસ્ટ આઈએમપી સવાલ કે જે આ જનજાતિમાંથી આવતો કોણ? તો કે કમાલખા ગખ્ખર. આ કમાલખા ગખ્ખરને અકબરના સમયમાં આપણે જોઈએ ને દિલ્હી સલ્તનત, મુગલ એમ્પાયર. આગળ આપણે પાઠની ધોરણના શરૂઆતમાં જોઈ ગયા. બીજો પાઠ, ત્રીજો પાઠ, રેડી ને? હા, દિલ્હી સલ્તનત ને મુગલ સલ્તનતને. તો એમાં અકબર એક મહત્વનો શાસક આપણે જોઈ ગયા છીએ. તો આ જે અકબર છે એનો સુબેદાર કોણ હતો? તો કે કમાલખા ગખ્ખર હતો. મનસબદાર કોણ હતો? તો કે કમાલખા ગખ્ખર હતો. રેડી? મુગલો પહેલા મુલતાન અને સિંધમાં લંઘા અને અર્જુન જનજાતિઓનું આધિપત્ય હતું. જો અહીં થોડાક શબ્દો વિચિત્ર છે પણ ધ્યાન રાખીશું, 2-3 વખત જોઈશું એટલે ખ્યાલ આવી જશે. તો કે અકબર વાળું પતી ગયું. ચાલો, મુગલો હતા એ પહેલા મુલતાન હતા. મુલતાન અને સિંધના લંઘા અને અર્ઘુન જનજાતિનું આધિપત્ય હતું. જે મોગલનું આધિપત્ય અહીં હતું પંજાબની આસપાસ, એ પહેલાંની વાત છે. એ પહેલાં કોનું આધિપત્ય હતું? તો કે ભાઈ સિંધના લંઘા અને અર્ઘુન જનજાતિઓનું આધિપત્ય હતું, વર્ચસ્વ હતું, જોવા મળતું હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. મોસ્ટ આઈએમપી સવાલ. ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તાર ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? સૌથી શક્તિશાળી, નાની મોટી તો નાની નહીં ઘણી હશે, પણ એમાં સૌથી શક્તિશાળી કઈ હતી? તો કે બલોચ. જો હવે જનજાતિઓનો મિત્રો વધતી જાય છે. આગળ આપણે ખોખર જોઈ ગયા, પછી ગખ્ખર જોઈ ગયા, પછી બલોચ. હવે બધી ધીમે ધીમે ભેગી થશે એટલે ખાસ ક્લિયર રાખતા જશો. જો પંજાબની આસપાસ ખોખર અને ગખ્ખર, પછી ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં તો કે બલોચ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતાઓ આગેવાનો ધરાવતા નાના મોટા કુળોનો વિભાજિત હતી. પશ્ચિમ હિમાચલ વસ્તીમાં ગઢીગઢરિયાઓ નામની જનજાતિ મુખ્ય હતી. જો પહેલાં તો આની વાત કરીએ, બલોચની વાત કરીએ. તો બલોચ છે એમાં વિવિધ આગેવાનો ધરાવતા નાના મોટા હું હતા, કુળમાં વિભાજિત હતી. એમાં કંઈ ખાસ છે નહીં. પછી પશ્ચિમ હિમાલયમાં વસ્તી હતી, વસ્તી ગઢીગઢરિયો નામની જનજાતિ મુખ્ય હતી. ખાસ યાદ રાખજો, પશ્ચિમ હિમાલયની આસપાસ કઈ વસ્તી હતી? તો કે ગઢીગઢરિયો. હા, ગઢીગઢરિયો. અહીં ડી ડબલ લખેલો છે એવું લાગે છે આપણે, પછી જોડની મિસ્ટેક પણ હોઈ શકે, ધ્યાન રાખશો આપણે. ચલો રેડી? તો આ જનજાતિ જોવા મળતી હતી, મુખ્ય હતી. જ્યારે ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, ઓહમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. એટલે કે જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં વાત કરીએ તો કઈ નાગા, કુકી, મિઝો અને ઓહમ, આવી જનજાતિઓ જોવા મળતી હતી. એટલે આપણે 4 પ્રકારની જનજાતિ, આપણે 4 મીન્સ કે 4 વિસ્તારની આપણે જોઈ ગયા. પંજાબમાં ખોખર અને ગખ્ખર, પછી ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ, પછી તો કે પશ્ચિમ હિમાલયમાં ગઢીગઢરિયો, અને ઉત્તર પૂર્વમાં તો કે નાગા, કુકી, મિઝો અને અહમ જાતિના લોકો વસતા હતા. તો કે આ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જનજાતિ જોવા મળતી હતી. ચાલો, ક્લિયર? હવે આપણે હાલની વાત કરી દઈએ. હાલમાં પણ ક્યાં ક્યાં જોવા મળે છે અને કયા કયા વિસ્તારો સાથે જોડાયેલી છે એની પર ચર્ચા કરી લઈએ. તો કે હાલમાં બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. કે હાલમાં જે આપણો બિહાર રાજ્ય છે, તો બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદીની આસપાસ, કઈ સમયને ગણાવવાનો? 12મી સદીમાં આસપાસ ચેર સરદારોનું આધિપત્ય હતું. કયા? ચેર સરદારોનું આધિપત્ય ત્યાં જોવા મળતું હતું. એટલે આધિપત્ય એટલે વર્ચસ્વ ત્યાં જોવા મળતું હતું. 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યો, પરંતુ તેમનું સંપૂર્ણપણે આધીન બનાવી શક્યો નહીં. આ બિહારની આસપાસ ચેર જાત 12મી સદીની આસપાસ ચેર જાતિનું વર્ચસ્વ હતું. હવે જ્યારે અકબર શાસક તરીકે આવ્યો ત્યારે એનો સેનાપતિ કોણ હતો? માનસિંહ. આપણે જોઈએ અકબરના 9 રત્નો હતા, એમાંનો એક સેનાપતિ હતો માનસિંહ. ભગવાનદાસ, બિરબલ, આ બધા એમાં હતા. ઘણા બધા સાહિત્યકારો પણ હતો, મુલ્લા દો પ્યાઝ હાકિમ, હમામ. તો આ બધામાં એટલે કે એનો સેનાપતિ કોણ હતો? માનસિંહ. એણે શું કર્યું? આ ચેર જાતિ પર હુમલો કર્યો. એને હુમલો કરીને એને પરાજિત કરવા અને પોતાનામાં અંદરમાં આધિપત્ય નીચે લાવવા માટે.
પણ એ સંપૂર્ણપણે છે એ આ ચેર જાતિને હરાવી શક્યો નહોતો, એની આધિપત્ય નીચે લાવી શક્યો હતો નહીં. કોણ? અકબરનો સેનાપતિ માનસિંહ. ચલો ક્લિયર છે. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓને કબજો કરી તેના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. એટલે કે પછી અકબર, પછી જહાંગીર, શાહજહાં અને પછી ઔરંગઝેબ. તો ઔરંગઝેબ જ્યારે ગાદી ઉપર આવ્યો તો એના સમયમાં શું કહ્યું હતું કે મુગલ સેનાએ આ જે ચેર જાતિના લોકો છે, કયા ચેર જાતિના લોકો છે, એમના ઘણા બધા કિલ્લાઓ છે. એ કિલ્લાઓ કોણે તોડી પાડ્યા હતા અથવા પોતાના આધિપત્ય નીચે લઈ લીધા હતા? તો કે ભાઈ મુગલોએ લઈ લીધા હતા અને પોતાના પર એટલે કે આ લોકો પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું, વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. આ વિસ્તારોને બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. એટલે કે આ વિસ્તારોમાં બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી? એક તો મુંડા અને બીજી કઈ હતી? સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ હતી. એટલે કે આ જે જનજાતિઓ છે એ આપણે બિહાર અને ઝારખંડની વાત કરીએ ને, એ સિવાય બીજી ક્યાં જોવા મળતી હતી? તો કે ભાઈ ઓડિશા, હા ક્યાં હતી? તો કે ભાઈ ઓડિશા અને બંગાળમાં પણ જોવા મળતી હતી. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ આપણે વાત કરી લઈએ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાત અને કેટલીક જનજાતિઓ રહેતી હતી. એટલે કે જે કર્ણાટક અને મહારાષ્ટ્ર, જો આ મિત્રો આમાંથી સવાલ પૂછાશે તો ખાસ કન્ફ્યુઝન થશે અને આમાં બીજું કંઈ સમજવાનું નથી. કયા વિસ્તારમાં કઈ જનજાતિઓ હતી, બસ એટલું ખાલી યાદ રાખવાનું છે. બીજું આમાં કંઈ નવું યાદ રાખવાનું નથી, કેમ કે એના વિશે ડીપમાં આપણે ચર્ચા કરી નથી, કઈ રીતના એમની રહેણી કેને જ્ઞાનથી. કેમ કે કરવા જશે તો આપણે બી યાદ નહીં રાખી શકીએ ને. એટલે આપણે ખાલી વિસ્તારમાં કઈ જનજાતિઓ હતી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો કે જે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાત અને બીજી કેટલીક જનજાતિઓ હતી. જ્યારે દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. તો કે બીજી વિસ્તારમાં જો પછી દક્ષિણ ભારતની વાત કરીએ તો કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓ પણ લોકો પણ મોટી વસ્તી ત્યાં વસતી હતી, જોવા મળતી રહેતી હતી. ભીલ આ જનજાતિઓમાં ગણના પાત્ર હતા. જે ભીલ જનજાતિ હતી એ મુખ્ય હતી, એમ કહી શકાય ગણના પાત્ર હતી, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલ હતા. જે ક્યાં ફેલાયેલ હતી? પશ્ચિમ અને મધ્ય ભારતમાં છે આ ભીલ જે જનજાતિ ફેલાયેલી હતી. ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોનો રજવાડા હતા. જો ખાસ ગુજરાત અને મધ્યપ્રદેશ જે રાજ્ય છે એમાં આ જે ભીલ સરદારો હતા એના રજવાડા હતા. જેમ રાજા શાસકનું રજવાડું હતું એવી જ રીતના જે ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં ભીલ સરદારોનો શું હતા? રજવાડા હતા. કબીલાઓ 16મી સદી સુધી અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદારો તરીકે સ્થાયી થયા હતા. એટલે કે આ જે કબીલાઓમાં છે એ 16મી સદીની વાત કરીએ એ સમયગાળા દરમિયાન તો ઘણા શું થઈ ગયા હતા? ખેડૂતો બની ગયા હતા અને જમીનદારો તરીકે પણ છે પોતે સ્થાયી થઈ ગયા હતા. પછી જે રખડતું ભટકતું જીવન જીવવું કે બહાર જવું આ તે એવું ન હતું, સ્થાયી થઈ ગયા હતા. પોતે ખેડૂત એક વ્યવસ્થિત મોટી સારા પ્રમાણમાં ખેતી કરતા હોય અથવા તો પોતે જમીનદાર બની ગયા હોય, રેડી આવી વ્યવસ્થા પણ જોવા મળતી હતી. જોકે કેટલાક બિલકુલ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા હતા. તો જો અમુક ટકા આપણે વાત કરી ખેડૂત બની ગયા, જમીનદાર બન્યા, તો કેટલીક ભીલકુલના જે લોકો હતા એ શું કરતા? શિકારી જીવન જીવતા હતા અને અન્ન સંગ્રહ કરતા હતા. અન્ન સંગ્રહ, અનાજની સાચવણી કઈ રીતના કરવી એની સાથે જોડાયેલા હતા, એ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. તો આ રીતના અલગ અલગ જે ભારતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જનજાતિઓ હતી એની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ મહત્વની આપણી જનજાતિઓ બે છે, કઈ? એક તો ગોંડ છે અને ઓહમ છે. એની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.